સતત 3 વર્ષ સુધી સાથે રાખ્યા છે, પાસે રાખ્યા છે, હૃદયમાં રાખ્યા છે. અને એ ભાવના, એ લાગણી, એ સંવેદના એમણે શબ્દોમાં વ્યક્ત કરી. ત્યારે પુનઃ એમનો ખૂબ ખૂબ આભાર. અને વિશેષ કહેવાનું થાય તો આપણી વચ્ચે સાહેબ નર્વસ સાહેબ પણ હવે 1 જ વર્ષ માટે છે. ત્યારે આવતી સાલે એમનો વિદાય સન્માન હોય ત્યારે આ બધા જ બાળકો આ વિદાય સન્માન કાર્યક્રમમાં અવશ્ય આવે એવું આમંત્રણ અત્યારથી અમે આપીએ છીએ. સાથે નંદા મેડમનો પણ વિદાય સન્માન છે. આ દિવાળી પર આપણા પ્રકાશ સરનો પણ નિવૃત્ત થઈ રહ્યા છે, એમનો પણ કાર્યક્રમ છે. તો આ બધા જ કાર્યક્રમોમાં તમે સહભાગી થાવ એવી અમે અપેક્ષા રાખીએ છીએ. મારે આજના કાર્યક્રમ વિશે કંઈ કહેવું હોય તો, કારણ કે વિદાય, આગળ કીધું એમ, વિદાય વસીમી હોય છે, દુઃખદ હોય છે, સાહેબે વાત કરી એ રીતે. પરંતુ એક ક્રમ છે, એ ક્રમ મુજબ આપણે આગળ વધવું હોય તો અત્યારે જે સ્થાન છે એ સ્થાનેથી આગળ ચાલવું પડે અને એ સ્થાનને છોડવું પડે છે. અને આ શાળામાંથી હવે તમે ધોરણ 8 પૂર્ણ કરી અને ધોરણ 9માં જશો તો અહીંયા તમે 8 વર્ષ સુધી આ શાળામાં શિક્ષક સાહેબો પાસેથી કંઈક ને કંઈક શીખ્યા અને એ મેળવેલું ભાથું લઈ અને તમે તમારી આગળની પ્રગતિ માટે જઈ રહ્યા છો. આમ તો એમ કહેવાય કે ભાઈ બાલવાટિકા શરૂ થયું એટલે હવે બાલવાટિકાથી ધોરણ 8 સુધી આપણે 9 વર્ષ સુધી બાળક પ્રાથમિક શાળામાં શિક્ષણ લેતું હોય. અને બાળક જન્મે છે ને એની પહેલા પણ એ 9 માસ સુધી એની માતાના ઉદરમાં પડતું હોય છે. એટલે આ શાળા એક પોતાની જનેતા છે, જનની છે એમ સમજો કે જેમ માતાના ઉદરમાં 9 માસ સુધી ભણ્યા પછી બાળકનો જન્મ થતો હોય છે, એમ અહીંયા પણ બાલવાટિકાથી 8 ધોરણ સુધી, 9 વર્ષ સુધી અને પેલા 9 માસ સુધી, તો એને સામ્યતા આપીએ તો અહીંયા સૌથી વધારે જો કોઈ બાળક શિક્ષણ મેળવતું હોય, રહેતું હોય તો એ આ પ્રાથમિક શાળા છે. હવે તમે ધોરણ 9 અને 10 કાં તો 11, 12 તો ત્યાં 2 કે પછી 4 વર્ષ સુધી હાઈસ્કૂલમાં રહેશો. કોલેજમાં જશો તો કદાચ 3 કે 5 વર્ષ સુધી કોલેજમાં રહેશો. પણ સૌથી વધારે જો સમય તમે ગાળ્યો હોય તો એ આ પ્રાથમિક શાળા છે. પ્રાથમિક શાળાની અંદર અહીંયા દરેક વર્ગો તમને